હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. અત્યારે મોસ્ટ ઓફલી જોવા જઈએ તો લગભગ 12થના રિઝલ્ટો આવી ગયા છે. આજની આપણી એક કોશિશ એવી છે કે જ્યાં આગળ આપણે આજ સુધી તો અબ્રોડની અપડેટો તો જોઈએ જ છે ઘણી આગળ કે ભાઈ આ ઓસ્ટ્રેલિયામાં આ થઈ ગયું, યુકેમાં આ થયું, કેનેડામાં આવી અપડેટ આવી. પરંતુ અત્યારના આજનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે મેઇન એક ક્વેશ્ચન જેની અંદર જે બાળકોના સારા પર્સન્ટેજ આવ્યા છે એ લોકોને તો કોંગ્રેચ્યુલેશન, કદાચ ઓછા પર્સન્ટેજ આવ્યા છે એમને બી કોંગ્રેચ્યુલેશન, કંઈ વાંધો નથી. પરંતુ હા, એક વસ્તુ છે, જે ઓછા પર્સન્ટેજ આવ્યા છે ને એમાં લગભગ કદાચ અમુક પર્સન્ટેજ બાળકો વરીડ છે અથવા ટેન્શનમાં છે કે હવે મને એડમિશન નહીં મળે, હું બહાર ના જઈ શકું, અબ્રોડ ના જઈ શકું, ડોમેસ્ટિક એજ્યુકેશનમાં કદાચ સારી સારી યુનિવર્સિટી મને એડમિશન્સ ના આપે. આ રીતના જે એમના મગજની અંદર જે વિચારો આવે, અને એ આવું ઓબ્વિયસ છે, સ્વાભાવિક છે, કારણ કે એમની એજ મુજબ એ એટલા ટેન્શન લેતા હોય, ઘણી વખતે પેરેન્ટ્સો બી લેતા હોય છે. આ લોકો માટેનો જ આજનો આ ખાસ વિડીયો છે. આની અંદર હું તમને એક વાત જણાવું કે ખાસ જે બાળકોના પેરેન્ટ્સ ખુશ છે કે ભાઈ જેમના બાળકોને ઓલરેડી 80%, 90%, 70, 100, 95 જે બી પર્સન્ટેજ આવ્યા છે એ લોકોને સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન છે. એ લોકો તો એમનો રસ્તો એમના એક મેપ મુજબ ગોતી જ લેશે. કદાચ એમને બી મદદગાર અથવા હેલ્પ થવાની જરૂર પડતી હોય, ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, એ બી એમની અપોઇન્ટમેન્ટ્સ બુક કરી અને કાઉન્સેલિંગ લઈ શકે છે. ડોમેસ્ટિક એજ્યુકેશનનું કાઉન્સેલિંગ જોઈએ છે અથવા તો કદાચ અબ્રોડ જવા માટેનું કાઉન્સેલિંગ જોઈએ તો લઈ શકે છે. પરંતુ મેઇન પોઈન્ટ આજનો અમારો એક ઉદ્દેશ્ય કે જ્યાં આગળ જે બાળકોને ઓછા પર્સન્ટેજ આવ્યા છે, જેની અંદર 50%થી ઓછા છે, 60%થી ઓછા છે, 40%થી બી ઓછા છે, ઓર હું તો કહું છું ચલો ફેલ થયા છે જે બાળકો, આ લોકોને બી એક વસ્તુ એવી છે કે હજી લાસ્ટ સમય નથી અથવા આ સમય પૂરો નથી થઈ ગયો, અથવા તમે એવું જો વિચારતા હોય કે કદાચ આ વસ્તુ જે થઈ છે એને કારણે હવે બધું પતી ગયું, એવું નથી. જે અત્યારે 80-90% લઈને આવ્યા છે ને જે બાળકો, 5 વર્ષ કે 10 વર્ષ પછી એનું જે ફ્યુચર હશે ને એટલું સારું ફ્યુચર તમે બી ક્રિએટ કરી શકો છો. પરંતુ હવે જાગવાની જરૂર છે. અત્યારે એ સમય છે કે જ્યાં આગળથી આ એક પ્રોસેસ અને તમારે એક પ્રોપર પાથવેની જરૂર છે કે હવે તમે એક પ્રોપર જો લાઈન મળી જાય અને એ લાઈન પર કામ કરો ને તો એમના કરતાં કદાચ સારું ફ્યુચર બી તમે બનાવી શકો એમ છો. આના માટે ઉપર એક નંબર ઓલરેડી રિફ્લેક્ટ થઈ રહ્યો છે, તમે એના ઉપર કોન્ટેક કરી અથવા તમે વોટ્સઅપ કરજો. કોન્ટેક કદાચ બિઝી આવશે કારણ કે બધા લોકો કોલ કરતા હોય છે. તમારું નામ, નંબર અને તમારો બાળક ફેલ થયું છે અથવા કેટલા પર્સન્ટેજ આવ્યા છે, આટલી વસ્તુ ખાલી નીચે લખી, અને 12th કોમર્સ હતું, આર્ટ્સ હતું, સાયન્સ હતું, આટલી વસ્તુ જો તમે નીચે લખી, ફેલ બી થયા હોય એ લોકોને બી કોઈ મૂંઝવણ જરૂર નથી. એ લોકો બી અબ્રોડ બી જઈ શકે છે, કેરિયર બી બનાવી શકે છે. ડોમેસ્ટિક માટે બી ગાઈડન્સ જોતું હોય તો એ લોકો બી ડોમેસ્ટિકની અંદર મહેનત કરીને આ બી કેરિયર આગળ લઈ જઈ શકે છે. તમે તમારું નામ આખું, તમારો કોન્ટેક નંબર, તમારું ઈમેલ આઈડી એન્ડ તમારે નીચે 12થમાં કેટલા પર્સન્ટેજ આવે છે આટલું લખી ખાલી વોટ્સઅપ કરજો. અમારી ટીમ કોશિશ કરશે કે જલ્દીથી જલ્દી તમને સામેથી કોલ આવશે, તમને અપોઇન્ટમેન્ટ આપશે અને આપણે મળીને એક વખત ડિસ્કશન કરી શકાશે કે ભાઈ હવે તમારા બાળકોને એકચ્યુઅલી શું કેરિયરની અંદર ફ્યુચર લેવું જોઈએ. કે જે અત્યારે ચલો 12થની અંદર ફેલ થઈ ગયા છે અથવા 12થની અંદર ઓછા પર્સન્ટેજ આવી ગયા છે, પરંતુ હવે કયો મેપ રેડી કરવો કે જેને કારણે સ્ટુડન્ટ્સ અથવા બાળકોની અંદર જે ફ્યુચર જે ક્રિએટ કરવું છે, તમારે જે ફ્યુચર જોઈએ છે એના માટે તમારે શું પ્રયત્નો કરી શકાય, શું કઈ લાઈન લઈ શકાય, કે કયા સેક્ટરની અંદર આગળ વધી શકાય કે જ્યાં આગળથી તમારું બી ફ્યુચર ક્લિયર થાય, તમારું બાળક બી મહિને 50,000 લાખ રૂપિયા તમારી જે બી ઉમ્મીદ હોય એ પૂરી કરી શકે. અથવા જે લોકોને અત્યારે 90%, 80% આવ્યા છે એવા સ્ટુડન્ટોનું જે ફ્યુચર ક્રિએટ થતું હોય એ રીતે એમની કમ્પેરિઝન કરી શકે અથવા એમની જેવું જ તે ફ્યુચર એ બી ક્રિએટ કરી શકે. આ બધી પ્રકારનું જો કાઉન્સેલિંગ અથવા ગાઈડન્સ માટે અમે લોકો મદદગાર થવાની કોશિશ માટે જ આ એક વસ્તુ કરવામાં આવી છે કે જ્યાં આગળ અમે એક નાની અમથી કોશિશ કરવા જઈ રહ્યા છીએ. જો તમને અમારી કંઈક કોશિશ સારી લાગી હોય, લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરીએ જેથી કરીને આપણે એકબીજાને મદદગાર થઈ શકીએ અને એજ્યુકેશનને સપોર્ટ કરશું એનાથી જ આપણે ઘણું બધું બદલી શકીએ એમ છીએ. અમારી એક કોશિશ કરીએ છીએ. જો તમને સારી લાગી હોય લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરી દેજો જેથી કરીને એ લોકો બી એમની અપોઇન્ટમેન્ટ્સ બુક કરી શકે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.